નમસ્કાર મિત્રો, આજના સૌ મુખ્ય સમાચાર પર નજર નાખીએ તો સૌથી પહેલા 1 ફેબ્રુઆરીથી બદલાશે આ નવા નિયમો। ખેડૂતો માટે અગત્યના સારા સમાચાર છે। સરકારની પૈસા ડબલ યોજના 1 ફેબ્રુઆરીથી મોટા ફેરફારો, બધાને મળશે ઘરનું મકાન। 1 ફેબ્રુઆરીથી બદલાશે આ નિયમો, તો કયા નિયમો છે તેની વાત કરી લઈએ તો 1 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ અને જમીન રજીસ્ટ્રેશનના નવા નિયમોમાં મોટો ફેરફાર બની શકે છે। હવે ફાસ્ટેગ એક્ટિવ થયા પછી કોઈપણ પ્રકારની KYV વેરિફિકેશન પ્રક્રિયા કરવાની રહેશે નહીં। બીજી તરફ જમીન અને પ્રોપર્ટી ખરીદ વેચાણમાં આધાર વેરિફિકેશન ફરજિયાત કરાયું છે। જેમના ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય તેમને ફેસ ઓથેન્ટિકેશન અને OTP દ્વારા વેરિફિકેશનની સુવિધા આપવામાં આવશે, જેથી છેતરપિંડી થઈ શકશે નહીં। ખેડૂતો માટેના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ની આસપાસ જમા થવાની શક્યતા છે। તો મિત્રો, સરકાર વર્ષમાં 3 વાર ₹2000 સીધા ખેડૂતના ખાતામાં જમા કરે છે। જો કે જે ખેડૂતોએ KYC બાકી છે તેમને આ હપ્તો અટકી શકે છે। આથી તમામ ખેડૂત ભાઈઓએ KYC કરાવી લેવું, જેથી કોઈ મુશ્કેલી તમારે ઊભી થઈ શકે નહીં। તો મિત્રો, 22મા હપ્તાની વાત કરીએ તો 21મો હપ્તો બધાને જમા થઈ ચૂક્યો છે। સરકારની પૈસા ડબલ યોજના, સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ અહીં આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને ખાતરી પૂરતું વળતર જ નહીં પણ બમણા પૈસા મળે છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000નું રોકાણ કરવું પડશે। તો મિત્રો, આ સરકારની યોજના છે પૈસા ડબલ યોજના। તેમાં તમારે રોકાણ કરી અને ડબલ પૈસા તમારે મળી શકે છે। જેમાં સમય લાગતો 120 મહિનામાં ડબલ થઈ જતા હવે તે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનાની પૈસા ડબલ યોજના કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીથી મોટા ફેરફારો થવાના છે। તો દર મહિનાની જેમ 1 ફેબ્રુઆરીથી ગેસના નવા ભાવ જાહેર કરવામાં આવશે। 14 કિલોગ્રામના સિલિન્ડર ભાવમાં સુધારો થવાની અપેક્ષા છે, જેની સીધી અસર ઘરના રસોડાના ખર્ચ પર પડશે। બીજો મોટો ફેરફાર CNG, PNG અને ATFના ભાવમાં સુધારા સાથે સંબંધિત છે। તેલ કંપનીઓએ આ દિવસે આ ઈંધણ માટે નવા દર જાહેર કરશે। આનાથી વાહન અને હવાઈ મુસાફરીના ખર્ચમાં વધઘટ થઈ શકે છે। તો કે ફેરફાર પાન મસાલા, સિગરેટ, તમાકુ પરના ઉત્પાદનો પરના કરમાં પણ વધારો છે। તો મિત્રો, 1 ફેબ્રુઆરીથી ગેસના ભાવમાં પણ વધારો થાય તેવી અપેક્ષા છે। બધાને મળશે ઘરનું મકાન, એવું પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે ગરીબ લોકોને કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। તો મિત્રો, પ્રધાનમંત્રી દ્વારા મોટો સંકલ્પ કરવામાં આવ્યો છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। એટલે મિત્રો, બધાને કાયમી ઘર બનાવવા માટેનો મોટો સંકલ્પ કર્યો છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ટૂંકમાં અને સારી એવી માહિતી મળી રહે।